હેલો મિત્રો, આજે બનાવ્યા છે સમોસા રોલ. તો ચાલો શરૂઆત કરીએ બનાવવાની. તો એક વાટકી મેદો લઈ લીધો છે, તેની અંદર મીઠું એડ કર્યું છે, થોડું જે અજમો જે છે એ હાથથી ક્રશ કર્યો છે અને થોડું તેલ નાખ્યું છે મોઈડ માટે. પછી આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી દેવાની છે. પછી થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધવાનો છે. લોટ થોડો સોફ્ટ બાંધવાનો છે. આપણે જે સમોસા માટે લોટ બાંધીએ છીએ મેદાનો, તે રીતે આપણે આનો લોટ બાંધી દેવાનો છે. મેં આનું નામ સમોસા રોલ રાખ્યું છે, પણ એકચ્યુઅલી મને જ ખબર નથી કે આ શું છે. મેં આ વિશ્વાને લંચ બોક્સમાં આ પેક કરીને આપ્યું હતું. તો જો હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તો એને રેસ્ટ આપવા માટે મૂકી દઈશું. અને આ બાજુ મેં બટાકા ઓલરેડી પહેલેથી જ બાફીને મૂકી દીધા હતા ઠંડા થવા માટે. અને બટાકાને મેં ક્રશ જે આપણી જાળી હોય છીણીની, એ થોડી મોટી જાળી રાખવાની, એમાં છીણી નાખવાના છે. કેમ કે આમાં લમ્સ ના રહેવા જોઈએ. જો મોટી ગાંઠો રહી જાય બટાકાની તો આ બરાબર ટેસ્ટ નથી આવતો. હવે એની અંદર મેં 2 લવિંગિયા જે મરચાં આવે છે એ એડ કર્યા છે, ઝીણા ઝીણા કટ કરીને. પછી તેમાં હળદર, મીઠું, ધાણા જીરું પાવડર અને 1 ચમચી કોર્નફ્લોર પાવડર એડ કર્યો છે મેં આમને. અને આ રીતે બરાબર આપણે મિક્સ કરી નાખવાનો છે. આ જે મિક્સર તૈયાર કર્યું છે એ થોડું સ્પાઇસી હોય તો ટેસ્ટ સરસ આવે છે. અને મારે જો વિશ્વાને સ્કૂલનો ટાઈમ પણ થઈ ગયો છે અને ફટાફટ ઝડપી બનાવવાનું હતું, એટલે મેં થોડું ફાસ્ટ કરી નાખ્યું છે. તો હવે જો આપણે લોટ જે રેસ્ટ કરવા માટે મૂક્યો હતો એની આપણે એક મોટી રોટલી બનાવી દઈશું. તમે ઈચ્છો તો નાના નાના ગુલ્લા કરી અને એનું પણ બનાવી શકો છો, પણ મેં બહુ ટાઈમ ઓછો હતો મારી જોડે, એટલે મેં આ રીતે રોટલી મોટી કરી નાખી છે. પછી આપણે જે બટાકાનો માવો હતો, કોર્નફ્લોર અને બટાકાનો માવો જે મિક્સ કર્યો હતો એ આપણે આમાં એડ કરી દઈશું. અને ચારો તરફ આપણે સ્પ્રિંક કરી દઈશું. એકદમ પાથરી દેવાનું છે, આખા રોટલા ઉપર સ્પ્રિંકલ કરી દેવાનું છે. અને બરાબર ઇક્વલી આવી જવું જોઈએ. જો મેં જે રીતે કર્યું છે એ રીતે જ આપણે તમારે કરવાનું છે. પછી આપણે આમાં જે શક્કરપારા આપણે કટ કરતા હોઈએ છીએ તેમાં આપણે કાપા પાડી નાખવાના છે, આ રીતે ઊભા એક એક કરીને આપણે આ રીતે કાપા પાડી દઈશું. અને આ જે નાસ્તો બનાવ્યો છે એ તમે ચા જોડે પણ ખાઈ શકો છો, સોસ જોડે, ચટણી જોડે પણ ખાઈ શકો છો. અને સાંજની જે નાની ભૂખ હોય એના માટે પણ આ સરસ ઓપ્શન છે. પણ સાચું કહું મિત્રો તો બહુ ટેસ્ટી લાગે છે. મેં પહેલી વાર ટ્રાય કર્યો છે આ, પણ બહુ સરસ લાગે છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. હવે જુઓ, આ કટ કરેલા જે છે પટ્ટીઓ મેં એક ઉપર એક મૂકી દીધી છે. મેં તમને કીધું તમે સિંગલ પણ કરી શકો છો, પણ મારા જોડે ટાઈમ બહુ ઓછો હતો અને મોડું થતું હતું, એટલે મેં ફટાફટ કર્યું છે. એટલે થોડા મારા રોલ જાડા થઈ ગયા છે. જો આ રીતે આપણે એક એક રોલને રોલ વાળી દેવાનો છે. પછી મેં એકમાં પાણી નથી લગાવ્યું કેમ કે બરાબર ચોંટી ગયું હતું. પણ પછી તમારે શું કરવાનું છે કે આ રીતે રોલ વાળતા જઈને અને તમારે પાણીવાળી આંગળી કરી અને થોડું પાણી લગાવી દેવાનું, જેથી આ આપણે જ્યારે ફ્રાય કરીએ ત્યારે આ નીકળે નહીં, તેના માટે. જો મિત્રો તમને મારી ચેનલની રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. હવે જો આ રીતે મેં આંગળીની મદદથી પાણી લગાવી દીધું છે અને આપણે આને બરાબર ચિપકાવી દઈશું આ રીતે. અને તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો હવે તેલ ગરમ થાય એટલે આપણે એક એક આમાં રોલ્સ મૂકતા જઈશું. અને બરાબર આને ચડાવવાનું છે, કેમ કે આ રોલ થોડા જાડા થઈ ગયા છે એટલે થોડો ટાઈમ લાગે છે ચડતા. પણ સાચું કહું તો ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે. વિશ્વાનો તો બહુ જ ભાયા. મેં પહેલો ટ્રાય જ કર્યો હતો આ, અને મારી રીતે આ રિનોવેશન કર્યું છે. મેં એક્સપેરિમેન્ટ કરતી રહું છું હું. તો મને આવું લાગ્યું કે આવું કંઈક નાસ્તો એને બનાવીને આપું, જેથી કરીને ખાય. અને આ બટાકાની અંદર તમે ચાટ મસાલો, કાળા મરીનો પાવડર પણ નાખી શકો છો. તો તૈયાર છે સમોસા રોલ.